હે ગાય, સ્વાગત છે તમારું મારી ચેનલ ભારતીય ફૂડ મેજિકમાં. આજે હું તમારા સાથે શેર કરવાની છું સૂજી કોર્ન સેન્ડવિચની રેસિપી. અને આ સેન્ડવિચ ટેસ્ટમાં બેસ્ટ લાગે છે અને તમે બચ્ચાઓને ટિફિનમાં પણ દઈ શકો. એના માટે એકદમ હેલ્ધી ઓપ્શન છે. એને કઈ રીતે બનાવવી એ ફટાફટ જોઈ લઈએ. એના માટે મેં અડધો કપ જેટલા કોર્ન લીધા છે અને એને પાણી નાખીને એની કોર્સ પેસ્ટ તૈયાર કરી લેવાની છે. અને પેસ્ટ તૈયાર થઈ જાય પછી આપણે એને સાઈડ પર રાખી દઈશું. હવે એક બાઉલમાં આપણે અડધો કપ જેટલી સૂજી લેવાની છે અને એમાં 1/4 કપ જેટલું દહીં ઉમેરવાનું છે અને ખાટું દહીં જ લેવાનું. અને પછી આપણે એમાં 1/4 કપ જેટલું પાણી ઉમેરશું. અને દહીંની જગ્યાએ તમે છાશનો ઉપયોગ પણ કરી શકો. અને આ બધી જ વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાની છે અને બેટર બનાવી લેશું. અને તમને જો જરૂર જણાય તો આમાં થોડું 2 થી 3 ચમચી જેટલું પાણી તમે ઉમેરી શકો. જો તમને જે પ્રમાણેની કન્સિસ્ટન્સી લાગતી હોય, જો જાડી લાગતી હોય તો તમે પાણી જરૂરથી ઉમેરજો. અને મને હજુ જરૂર જણાય છે એટલે હું 2 થી 3 ચમચી જેટલું પાણી આમાં એડ કરું છું. અને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. અને આ બેટરને આપણે 20 મિનિટનો રેસ્ટ આપવાનો છે, એટલે સૂજી છે એ સરસ રીતે ફૂલી જાય. અને તમે જોઈ શકો છો કે 20 મિનિટ પછી આપણે આ બેટરમાં સમારેલી ડુંગળી એડ કરશું અને જે આપણે પેસ્ટ બનાવી હતી મકાઈની એ આમાં એડ કરી દઈશું. અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે. જો તમે ડુંગળી ન ખાતા હોય તો તમે ડુંગળી સ્કીપ પણ કરી શકો. અને મીઠું એડ કરીને આ બધી જ વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું. હવે આ સેન્ડવિચમાં વઘાર ખૂબ જ સરસ લાગે છે, તો આપણે આ બેટરમાં વઘાર એડ કરવાનો છે. એના માટે મેં એક વઘારીયામાં 3 ટીસ્પૂન જેટલું તેલ લીધું હતું. એમાં રાઈ અને જીરું એ 1/4 ટીસ્પૂન ઉમેરેલા છે. અને એમાં આપણે મીઠા લીમડાના પાન અને લીલા સમારેલા મરચાં અને લાલ સમારેલા મરચાં એડ કરશું. અને એને વઘાર એકદમ સરસ રીતે મિક્સ કરી અને બેટરમાં એડ કરી દઈશું. આ વઘારથી સેન્ડવિચ ખૂબ જ સરસ લાગે છે. એકદમ એનો ટેસ્ટ છે એ ખૂબ જ મસ્ત આવે છે. અને આ બધી જ વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું. અને મિક્સ થઈ જાય પછી આપણે એમાં ફ્રૂટ સોલ્ટ ઉમેરશું 3/4 ટીસ્પૂન જેટલો. અને એના ઉપર 1 ચમચી પાણી એડ કરી અને આ બધી જ વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાની. અને મિક્સ થઈ જાય હવે મેં એક સેન્ડવિચ મેકર લીધું છે અને એમાં મેં પહેલેથી જ તેલ છે એ લગાડી લીધું હતું. અને હવે આપણે એમાં બેટર છે એ એડ કરી દઈશું. અને સૌથી પહેલાં આપણે એનું થોડું પતલું લેયર કરશું એટલે બધી બાજુથી સરસ રીતે ફેલાઈ જાય. એક આ રીતનું લેયર થઈ જાય પછી આપણે એમાં વચ્ચે ખમણેલું ચીઝ ઉમેરશું. ચીઝ ઓપ્શનલ છે, જો તમને ન પસંદ હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, પણ ચીઝથી ટેસ્ટ સરસ આવે છે. અને એના ઉપર આપણે પાછું બેટરથી આપણે આખું કવર કરી લેશું. અને આ રીતનું સરસ લેવલ અપ કરી લેવાનું. અને હવે આપણે આ સેન્ડવિચ મેકર છે ને બંધ કરી દઈશું અને એને ગેસની ફ્લેમ ઉપર આપણે બંને બાજુ એકદમ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને શેકી લઈશું. અને આ સેન્ડવિચ મેં ઘરે પહેલી વાર બનાવી હતી ત્યારે બધાને ખૂબ જ પસંદ આવી હતી. અને ટેસ્ટમાં તો બેસ્ટ લાગે છે. તમે એકવાર જરૂર આ ઘરે રેસીપી ટ્રાય કરજો. અને તમે જોઈ શકો છો કે બંને બાજુથી એકદમ સરસ રીતે રોસ્ટ થઈ ગઈ છે. અને હવે આપણે એને ચોપિંગ બોર્ડ ઉપર લઈ લઈશું અને એને 2 ભાગમાં આપણે કટ કરી લઈશું.
અને તમે જોઈ શકો છો કે ઉપરથી સરસ ક્રિસ્પી અને અંદરથી એકદમ સરસ મોઇસ્ટ બની છે સેન્ડવિચ. અને ખાવામાં તો બેસ્ટ લાગે જ છે. અને આ સેન્ડવિચને મેં ટોમેટો કેચઅપ સાથે સર્વ કરેલી છે. અને તમે ઘરે આ રેસીપી જરૂર ટ્રાય કરજો અને તમારા રિવ્યૂઝ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને જો હજુ તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો, જેથી તમને મારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય. તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં આ વિડીયોને જરૂર શેર કરજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.